નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસમાં હું આશુતોષ આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। ભગવાન જગન્નાથજીની 138મી રથયાત્રાને પહિંદ વિધિ બાદ પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી આનંદીબહેન। જય રણછોડ માખણચોરના ભક્તિ ઘોષ સાથે જગન્નાથમય બન્યું ગુજરાત। गुजरात અને દેશભર માટે આગામી વર્ષ ભરપૂર વરસાદ સાથે ખુશાલી લાવે તેવી પ્રભુ જગન્નાથને મુખ્યમંત્રીએ કરી પ્રાર્થના। મંગળા આરતીનો લાભ પામવા જગન્નાથ મંદિર પહોંચ્યા ભાજપ પ્રમુખ અમિતભાઈ શાહ। રમજાન માસના સમાપન સાથે ગુજરાતભરમાં મુસ્લિમ બિરાદરોએ કરી ઈદની ઉજવણી। પ્રધાનમંત્રી મોદીએ પણ કચ્છી નવા વર્ષ ઉપરાંત ઈદ નિમિત્તે સુખ શાંતિ સાથે પ્રગતિ માટે પાઠવી શુભેચ્છા। झालावाड़ी सही सुतार विद्यार्थी भवन परिसरનું ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ। શિક્ષણને ઉન્નતિનો ઉપયોગ ગણાવતા તેમણે કરી કન્યા કેળવણી માટે ભરપૂર હિમાયત। નર્મદા કિનારે ગરુડેશ્વરના પ્રાચીન દત્ત મંદિરમાં પૂજા અર્ચના માટે પહોંચ્યા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ। સર્વત્ર સારા વરસાદ માટે પરમ કૃપાળુને કરી પ્રાર્થના। અષાઢી બીજથી સૂર્યોદય અને સૂર્યાસ્તમાં ફેરફાર થતાં અંબાજી મંદિરમાં બદલાયો આરતીનો સમય। સવાર સાંજ આરતી ઉપરાંત 3 વખત દર્શન ખુલશે, પણ બપોરની આરતી હવેથી બંધ। ખોરાક, પાણી અને ડીઝલ ખૂટી પડતા અરબી સમુદ્રમાં અટવાયેલી 10 ચાઇનીઝ બોટ પહોંચી જાફરાબાદ બંદર। કસ્ટમ, કોસ્ટગાર્ડ અને પોલીસ દ્વારા દુભાષિયાની મદદ વડે કરાઈ પૂછપરછ। ન્યૂઝ ફોકસમાં આગળ વધીએ અને અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 138મી રથયાત્રા બપોરે સરસપુરમાં મોસાળું કર્યા બાદ નિજ મંદિર તરફ પાછી ફરવા રવાના થઈ ચૂકી છે। ભક્તોને દર્શન આપવા નીકળેલા ભગવાનની રથયાત્રાનો અહેવાલ પ્રસ્તુત છે। અમદાવાદ અને ગુજરાતની ઓળખ બની ચૂકેલી ભગવાન જગન્નાથજીની 138મી રથયાત્રાને આજે વહેલી સવારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પહિંદ વિધિ કરી નવા કલેવર સાથેના 3 રથોને પ્રસ્થાન કરાવ્યું હતું। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગુજરાત અને ભારત માટે આવતું વર્ષ સુખમય અને સમૃદ્ધિભર્યું નીવડે તેવી પ્રાર્થના કરી હતી। કચ્છ ભાઈઓનો પણ આજે નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે, ત્યારે સૌ કચ્છી બાંધવોને પણ આ પ્રસંગે નવા વર્ષ નિમિત્તે અમને પણ હું શુભેચ્છાઓ પાઠવું છું। ભગવાન જગન્નાથજી શણગારેલા રથ ઉપર સવાર થઈને અમદાવાદની નગર યાત્રાએ નીકળે તે અગાઉ વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી હતી। મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા ભગવાનને મંગળા આરતી સાથે રથયાત્રા મંગળમય બની રહે તેવી પ્રાર્થના કરી, ત્યારે હજારો ભક્તો પણ તેમની સાથે જોડાયા હતા। ભાજપ પ્રમુખ અમિત શાહ, દીપક શર્મા તથા અન્ય મહાનુભાવો મંગળા આરતીનો લાભ લેવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રથયાત્રાના અગ્રભાગમાં સુંદર રંગોથી શણગારવામાં આવેલા 18 ગજરાજો જોડાયા હતા। તે પછી ભારતની ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રકો જોડાઈ હતી। આ ઉપરાંત 30 અખાડામાં જોડાયેલા કસરતબાજોએ વિવિધ કરતબોનું નગરજનોને દર્શન કરાવ્યું હતું। તે પછી 18 ભજન મંડળીઓમાં મોટી સંખ્યામાં જોડાયેલા શ્રદ્ધાળુઓએ જય રણછોડ માખણચોરના નારા સાથે વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું। રથયાત્રામાં જોડાયેલી 3 બેન્ડવાજા ટુકડીઓએ પણ સુરીલા ભજનો તથા ગીતોનો નગરજનોને આસ્વાદ કરાવ્યો હતો। ભગવાન જગન્નાથજીની 138મી રથયાત્રામાં હરિદ્વાર, અયોધ્યા, જગન્નાથપુરી, નાસિક તેમજ સૌરાષ્ટ્રથી આવેલા 2000 સાધુ સંતો અને ભક્તો જોડાયા હતા।
રથયાત્રા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રાંગણમાં પહોંચતા જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય મંત્રીમંડળના સભ્યો પ્રદીપસિંહ જાડેજા, શંકરભાઈ ચૌધરી તથા મ્યુનિસિપલ કમિશનર ડી થારાએ મહંત દિલીપદાસજીનું સન્માન કર્યું હતું. સમાજના વિવિધ વર્ગોના અગ્રણીઓ તથા શહેર એકતા સમિતિ દ્વારા મહંતશ્રીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. મેયર શ્રીમતી મીનાક્ષીબેન પટેલે મહંત દિલીપદાસજી મહારાજને રથની ચાંદીની પ્રતિકૃતિ આપીને સન્માન કર્યું હતું. બપોરે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રથ મોસાળ પહોંચ્યા હતા. સરસપુરમાં ભાણેજોનું મોસાળું કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથજી, બલભદ્ર અને સુભદ્રાજીને વિવિધ વસ્ત્ર તથા અલંકારો ન્યોછાવર કરવામાં આવ્યા હતા. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભગવાન જગન્નાથ આજે પોતે ભક્તોના દર્શનાર્થે નીકળ્યા. મજૂરથી મંત્રી અને સેવકથી સંતરી સુધી દરેકે જગતના નાથના આ દુર્લભ દર્શનનો લાભ લીધો. સમગ્ર ગુજરાતમાં વિવિધ સ્થળે આનંદ ઉલ્લાસના વાતાવરણમાં કોમી એકલાસ વચ્ચે નીકળ્યા પ્રભુના રથ. જોઈએ એક રિપોર્ટ. જગન્નાથની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુકુળના મહંત પુરાણી બાલકૃષ્ણદાસજી સહિતના સંતો દ્વારા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને બલરામજીની પ્રતિમાઓના ષોડશોપચાર પૂજન પછી પ્રતિમાઓને રથમાં આરૂઢ કરવામાં આવી હતી. મેયર મીનાક્ષીબહેન પટેલે પહિંદ વિધિ કરીને રથયાત્રાના રથોને પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રા દરમિયાન વૃક્ષારોપણને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. પશ્ચિમ અમદાવાદના રહીશોએ ઘેર બેઠા રથયાત્રાના દર્શનનો લાભ લીધો હતો. છેલ્લા 8 વર્ષથી પશ્ચિમ વિસ્તારના ભક્તોને લાભ મળે એના માટે ગુરુકુળ અને ઇસ્કોન મંદિર તરફથી પણ આ મહોત્સવ ઉજવવામાં આવે છે. આપ સૌ કોઈ જાણો છો કે આપણે દરરોજ ભગવાનના દર્શન કરવા જઈએ છીએ, પણ ભગવાન દેવાધિદેવ ખૂબ જ કૃપાળુ અને દયાળુ છે. એટલે ભગવાન આ દિવસે કૃપા કરીને પ્રજાજનોને દર્શન આપવાની માટે સામે ચાલી અને નગરયાત્રામાં નીકળી અને દરેક લોકોની મુલાકાત લેતા હોય. ઇસ્કોન મંદિર દ્વારા પણ પશ્ચિમ અમદાવાદમાં ભક્તિસભર રથયાત્રાનું આયોજન થયું હતું. માર્ગ પર કીર્તન સંગીતમાં ભાવુકો ડૂબી ગયા હતા. રથયાત્રામાં વિવિધ ટેબ્લોનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. હરે કૃષ્ણ હરે રામાની ધૂન ગુંજતી હતી. ભાવિકો ભગવાનના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. ભાવનગરમાં પણ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મંત્રી પુરુષોત્તમ સોલંકીએ રથ અને પ્રતિમા પૂજન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. ભક્તિ સંગીતની હેલી વચ્ચે ભાવનગરના માર્ગો પર ભવ્ય જગન્નાથ યાત્રાના દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા હતા. ઈડર ખાતેના મોટા રામદ્વારા ખાતેથી પણ નગરમાં 17મી જગન્નાથ યાત્રા નગર પરિક્રમા અર્થે નીકળી હતી. રાજ્યના મંત્રી રમણભાઈ વોરા પણ રથ પૂજન વિધિ સમયે હાજર રહ્યા હતા. નગરના માર્ગો પર ભક્તિ રસ રેલાયો હતો. હિન્દુ અને મુસ્લિમોએ સાથે મળીને પર્વ ઉજવણી કરીને કોમી એકતાના દર્શન કરાવ્યા હતા. એક સમરસતાના વાતાવરણમાં તમામ કોમના ભાઈઓ, તમામ ધર્મના ભાઈઓ આ રથયાત્રામાં સામેલ થઈને એકબીજાનો સહયોગ આપી રહ્યા છે. એ ખૂબ સારી બાબત છે. આજે ઈદ મુબારક, રથયાત્રા બે સાથેનો તહેવાર એક સાથે આવ્યો છે. ભાઈચારાથી, વાતાવરણથી બે તહેવારો ઉજવવામાં આવ્યું છે. ખેડબ્રહ્મા ખાતે પણ રાધાકૃષ્ણ મંદિરેથી નીકળેલી પરંપરાગત રથયાત્રા શહેરમાં માર્ગો પર આવતા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આનંદ ઉલ્લાસ સાથે ખેડબ્રહ્મામાં રથયાત્રા પર્વની ઉજવણી થઈ હતી. સૌરાષ્ટ્રના રાજકોટ નગરમાં પણ ભવ્ય રથયાત્રા નીકળી હતી. સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ રથયાત્રામાં ઉમટી પડ્યા હતા. શહેરમાં અનેરા ઉત્સાહના દર્શન થયા હતા. વિવિધ થીમ સાથેના ટેબ્લો અને તલવારબાજીના કરતબે રથયાત્રામાં ખાસ આકર્ષણ જમાવ્યું હતું.
પોરબંદરમાં પણ જગન્નાથ રથયાત્રાનું આયોજન થયું હતું. રથ જીર્ણ થઈ ગયો હોવાના નજીવા કારણસર છેલ્લા 33 વર્ષથી જગન્નાથ રથયાત્રા ન થઈ શકતા ભક્તોમાં કચવાટની લાગણી પ્રવર્તી હતી. પરંતુ લોક સહયોગથી 33 વર્ષે ફરી પોરબંદરના માર્ગો પર જગન્નાથ રથયાત્રાના દર્શનનો લાભ મળતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તો આજે પોરબંદર વાસીઓને ખૂબ જ આનંદ ઉત્સાહની લાગણી અનુભવે છે, કારણ કે આજે જગન્નાથજી ભગવાનની શોભાયાત્રા ઘણા વર્ષો બાદ નીકળે છે. તો આજે પોરબંદરમાં પણ એક અનેરો માહોલ જોવા મળે છે. વડોદરા નગરમાં પણ ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રાનું આયોજન કરાયું હતું. નગરવાસીઓ રથયાત્રામાં ભક્તિભાવથી જોડાયા હતા. ઠેર ઠેર રથયાત્રાનું ભાવભીનું સ્વાગત કરાયું હતું. કલોલમાં શહેર ભાજપાના આગેવાનો દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવામાં આવી હતી. નગરજનોમાં રથયાત્રાને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. મુસ્લિમ બિરાદરોએ પવિત્ર રમઝાન માસની સમાપ્તિએ ઇબાદત સાથે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરી. ગુજરાતમાં વિવિધ સ્થળે મસ્જિદોમાં ઈદની નમાઝ પઢવામાં આવી અને મુસ્લિમ ભાઈઓએ એકબીજાને ભેટીને ઈદ મુબારક પાઠવ્યા. જોઈએ એક રિપોર્ટ. મુસ્લિમ સમુદાયના ઇબાદતના પવિત્ર રમઝાન માસની ચાંદ દેખાતા શુક્રવારે પૂર્ણાહુતિ થતાં રાજ્યભરની મુસ્લિમ બિરાદરીએ હર્ષભેર ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરી હતી. અમદાવાદમાં ઈદની નમાઝ પઢવા મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. નમાઝ પઢ્યા પછી અન્યોને ભેટીને મુબારકબાદી આપી હતી. त्यौहार है तो और अच्छा है, बहुत अच्छा है, सबका त्यौहार अच्छा हो रहा है एंड भाईचारा के साथ इंशाल्लाह सबका त्यौहार अच्छा हो जाए. आज ईद का त्यौहार है, खुशी का दिन है और सबको हिल मिल के रहने का है और अल्लाह सबको देख हिदायत दे और इबादत करने की तौफीक दे अल्लाह मियां. का त्यौहार रहेगा, सब खुशी से मिलते हैं, गले ईद खुतबा पढ़ के गले मिलकर सब खुशी मनाते हैं. વડોદરામાં પણ પરંપરાગત રીતે ઈદ પર્વની ઉજવણી થઈ હતી. ઈદની નમાઝમાં નમાઝીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ઈદની નમાઝ પડ્યા પછી અન્યોને ભેટીને સર્વેએ ઈદ મુબારક પાઠવી હતી. જાણીતા ક્રિકેટર ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણે પણ પરંપરાગત અરબી પોશાકમાં ઈદની નમાઝ પડ્યા પછી એકબીજાને ભેટીને ઈદની શુભેચ્છાઓ આપી હતી. તેમના પિતા પણ આ પ્રસંગે ઉપસ્થિત હતા. નવસારીમાં પણ ઈદ ઉજવણીમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો. પરંપરાગત શ્વેત પોશાકમાં ઈદની નમાઝ પઢીને નમાઝીઓએ એકબીજાને ઈદ મુબારકબાદી પાઠવી હતી. ઈદ પર્વની ઉજવણી કરતા અમનનો સંદેશો આપવાનું પણ તેઓ ચૂક્યા નહોતા. સુરતમાં પણ મોટી સંખ્યામાં લોકોએ નમાઝ પઢી હતી. ઈદ ઉલ ફિત્રની નમાઝ પઢીને બધાએ એકબીજાને ભેટીને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. ઈદની નમાઝ માટેની વ્યવસ્થા જાળવવામાં સહયોગ કરી ચૂકેલાઓનો તેમણે આભાર માન્યો હતો. રાજકોટમાં પણ ચાંદ દેખાવા સાથે રમઝાન મહિનાની સમાપ્તિ થતાં ઈદ પર્વની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકોએ નમાઝમાં ભાગ લીધો હતો. સાબરકાંઠામાં પણ ઉત્સાહપૂર્વક ઈદ પર્વની ઉજવણી થઈ હતી. ઈદ પર્વે નમાઝ પડ્યા પછી લોકોએ એકબીજાને ઈદ મુબારકબાદી પાઠવી હતી. બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ટ્વીટ કરીને દેશવાસીઓને રથયાત્રા, ઈદ અને કચ્છી નવા વર્ષ નિમિત્તે શુભકામનાઓ પાઠવી છે. આજે રથયાત્રા અને ઈદના સુભગ સંયોગના અવસરે પ્રધાનમંત્રીએ જય જગન્નાથ લખીને રથયાત્રાની શુભેચ્છા પાઠવતા વર્ષ 2013માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે અમદાવાદના જગન્નાથ મંદિરથી પહિંદ વિધિ કરીને રથયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો તે ફોટા રજૂ કર્યા હતા. ઈદ ઉલ ફિત્રના તહેવાર નિમિત્તે મુસ્લિમ બિરાદરોને શુભકામના પાઠવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે રમઝાનના પવિત્ર માસ બાદ આવતો ઈદનો તહેવાર સમાજમાં ભાઈચારો અને સદભાવનાનું પ્રતીક છે, જે દેશમાં એકતા અને શાંતિમાં વધારો કરશે. આ ઉપરાંત આજે કચ્છી માડુઓના નૂતન વર્ષ નિમિત્તે પ્રધાનમંત્રીએ શુભેચ્છા પાઠવતા આવનારું વર્ષ સુખ સમૃદ્ધિથી ભરેલું રહે તેમ જણાવ્યું હતું. ઓરિસ્સાના જગન્નાથપુરીમાં આજે ભગવાન જગદીશની પવિત્ર રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ શતાબ્દીની પ્રથમ નવકલેવર રથયાત્રામાં સામેલ થવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પુરીમાં ઉમટ્યા છે. 9 દિવસની રથયાત્રા અને ત્યારબાદ થનારા સ્વર્ણવેશ માટે રાજ્ય સરકાર દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. દેશ વિદેશના 50 લાખ જેટલા ભક્તજનો રથયાત્રામાં જોડાવા પહોંચ્યા છે. આજે સૂર્યના પ્રથમ કિરણ સાથે મંદિરમાં નવકલેવર વિધિ સાથે રથયાત્રાનો શુભારંભ થયો હતો. પારંપરિક શ્રદ્ધા અને પૂજન અર્ચન બાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સજાવેલા રથોમાં આરૂઢ થયા હતા. વર્ષ 1996 બાદ પ્રથમવાર આ વર્ષે 16મી જુલાઈએ નવકલેવરની વિધિ પૂર્ણ થઈ હતી. આ સંયોગ 19 વર્ષ બાદ આવ્યો છે. અમદાવાદમાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના વરદ હસ્તે ઝાલાવાડી સહી સુતાર વિદ્યાર્થી ભવન પરિસરનું મંગળ ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. અમદાવાદ જેવા ઉચ્ચ શિક્ષણની સગવડ અને સંસ્થાઓ ધરાવતા શહેરમાં બંધાનાર વિદ્યાર્થી ભવનને લીધે ગામડાઓમાંથી વિદ્યાર્થીઓને અહીં પ્રવેશ લઈ કારકિર્દી ઘડવાનું સુલભ બનશે તેમ પરિસરના બાંધકામ માટે દાન આપનાર દાતાઓએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે શિક્ષણનો વ્યાપ ઓછો હોય તેવો સમાજ આવું અદ્યતન વિદ્યાર્થી ભવન બાંધવા તૈયાર થાય તે પરિવર્તનની નિશાની છે. તેમણે ભણેલી દીકરી 2 કુળ તારે તેવી ઉક્તિ રજૂ કરી કન્યા કેળવણીને મહત્વ આપવા અપીલ કરી હતી. ખુશીની વાત તો એ છે સમાજની અંદર 100% શિક્ષણ છે એ સમાજ માટે ગૌરવરૂપ છે. આપણે બધા જાણીએ છીએ કે એક દીકરીને જ્યારે આપણે શિક્ષિત કરીએ છીએ ત્યારે 2 પરિવાર શિક્ષિત નથી થતા, પણ પેઢીઓની પેઢીઓ શિક્ષિત થતી હોય છે. પેઢીઓની પેઢીઓ શિક્ષિત થતી હોય છે. પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજથી દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરમાં પ્રણાલિકા મુજબ સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી લાખો શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શન કરી શકે તે માટે આરતીના નિયત સમય જાહેર કરવામાં આવ્યા છે. આરતી 3 વારને બદલે 2 જ વાર કરવામાં આવશે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વરનું પ્રખ્યાત દત્ત મંદિર લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગઈકાલે મોડી સાંજે ગરુડેશ્વરના દત્ત મંદિરમાં પૂજન અર્ચન કરીને દત્ત સમાધિ સ્થળે દર્શન કરી લોકમાતા નર્મદાનું સંધ્યા પૂજન કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી ફડણવીસ દત્ત મંદિર આવી પહોંચતા ત્યાંના જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે અને મંદિરના વ્યવસ્થાપકો તથા પૂજારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. મંદિર પરિસર ખાતે ભરૂચના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ વસાવા તેમજ સાંસદ રામસિંહ રાઠવાએ મુખ્યમંત્રીને આવકાર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ફડણવીસે જણાવ્યું કે દત્ત મંદિર અને તપોભૂમિ સંકુલ મહારાષ્ટ્રના ભક્તોની પણ શ્રદ્ધાનું કેન્દ્ર છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને સમગ્ર દેશમાં અત્યારે વરસાદની તાતી જરૂર છે તે માટે પ્રાર્થના કરી છે. જૂનાગઢ નજીકના પરબધામ ખાતે ભરાતા અષાઢી બીજના મહોત્સવમાં આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે હાજરી આપી હતી. પરબધામના મહંત કરસનદાસ બાપુએ શ્રી ફડણવીસનું સ્વાગત કર્યું હતું. તેમણે સંત અમર દેવીદાસની સમાધિના દર્શન કર્યા હતા. સંત દેવીદાસે પોતાનું સમગ્ર જીવન રક્તપિત્ત અને દીન દુખિયાઓની સેવા માટે સમર્પિત કર્યું હતું. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ સાધુ સંતોના આશીર્વાદ લેતા દેશભરમાં સારો વરસાદ થાય અને ખેડૂતો ખુશખુશાલ રહે તેવી કામના વ્યક્ત કરી હતી. કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી મોહન કુંડારિયાએ તાજેતરમાં કુદરતી આફતનો ભોગ બનેલા અમરેલી પંથકની મુલાકાત લીધી હતી. તેમણે પૂર પીડિતોની સાથે વાતચીત કરીને તેમને હૈયાધારણ આપી હતી. મંત્રીશ્રીએ રાહત અને બચાવ કાર્ય તેમજ સરકારે જાહેર કરેલા રાહત સહાય પેકેજની સમીક્ષા કરી હતી. બાદમાં કેન્દ્રીય મંત્રીએ જિલ્લા કલેક્ટર અને અન્ય આગેવાનો સાથે બેઠક યોજીને કેટલાક જરૂરી સૂચનો કર્યા હતા. રાજપીપળા ખાતે આરોગ્યનું જતન કરતી જડીબુટ્ટીઓની કીટનું વિતરણ કરવાનો કાર્યક્રમ મોદી સરકારના આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી મનસુખભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાઈ ગયો. આ પ્રસંગે શ્રી વસાવાએ જણાવ્યું હતું કે વનસૃષ્ટિની માવજત સાથે ઔષધીય વૃક્ષોનો ઉછેર કરી આયુર્વેદિક દવાઓ થકી તંદુરસ્તી મળે તેવા કામ વન વિભાગ કરી રહ્યું છે. સારી તંદુરસ્તીથી મનોબળ મજબૂત બને છે અને ઉત્તમ વિચારો પ્રાપ્ત થાય છે. વન વિભાગ અને આયુર્વેદિક ફાર્મસી દ્વારા તૈયાર કરવામાં આવેલી ઔષધીય કીટ વનમાં વસતા આદિવાસી ભાઈ બહેનો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય શબ્દશરણ તડવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદરે 69 ખલાસીઓ સાથે ચીનની 10 માછીમારી બોટો જીવ બચાવવા માટે આવી હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા આ બોટોને સુરક્ષિત રીતે કિનારે લાવવામાં આવી હતી. ત્યારબાદ ખલાસીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. છેલ્લા 15 દિવસથી દરિયાઈ તોફાનમાં ફસાયા બાદ ડીઝલ અને ખોરાક પાણી ખૂટી જતા આ બોટો મધદરિયે અટવાઈ ગઈ હતી અને દરિયાના વિશાળ મોજા સાથે ભારતીય જળ વિસ્તારમાં આવી ગઈ હતી. ભારતીય તટરક્ષક દળ અને પોલીસ દ્વારા આ તમામની પૂછપરછ કરવામાં આવી હતી. સંપૂર્ણ હકીકતોની ચોકસાઈ કર્યા બાદ 4 બોટોને ડીઝલ પુરાવી આપીને રવાના કરવામાં આવી હતી. બાકીની 6 બોટને પૂરતી ચકાસણી કરાયા બાદ રવાના કરવામાં આવશે. પૂરો થતા ડીઝલ અને રાશન મેળવવા માટે થઈને લાગતા તમામ ડિપાર્ટમેન્ટની મંજૂરી લઈ પરમિશન લઈને હાલે એ જાફરાબાદ એનસીસીએલની જેટી ઉપર ડીઝલનો પુરવઠો પૂરો ભરાવવા માટે થઈને આવેલા છે.
કપડવંજમાં ચતુર્માસ પ્રસંગે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કપડવંજ શહેરને લોકોએ ભારે ઉત્સાહથી શણગાર્યું છે. રાજકીય અને ધાર્મિક આગેવાનો સાથે સંતો મહંતોની પધરામણી કરવામાં આવી છે. ત્યારે વિદેશમાં વસતા જૈન ભાઈઓ પણ શહેરમાં આવ્યા છે. ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ સહિત અનેક રાજકીય અગ્રણીઓએ શોભાયાત્રામાં હાજરી આપી હતી. કપડવંજમાં સતત 1 માસ સુધી જૈન મુનિઓ દ્વારા પ્રવચનનું આયોજન કરાયું છે. તેમજ ચતુર્માસ પૂર્ણ થતાં છરીપાળ યાત્રા પાલિતાણાનું ભવ્ય આયોજન છે. કપડવંજના માર્ગો પર નીકળેલી શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી. ગુજરાત સરકાર ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિ ઉજવી રહ્યું છે. સમગ્ર વર્ષ દરમિયાન આ ઉજવણીના માધ્યમથી વિવિધ કાર્યક્રમો માટે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે 125 કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર કરી કાર્યક્રમો મંજૂર કર્યા છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન ઉપર રચિત નાટક ભારત ભાગ્ય વિધાતા ગાંધીનગર ખાતે યોજાઈ ગયું, જેમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી રમણલાલ વોરા અને આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો તથા સમાજના વિવિધ ક્ષેત્રના લોકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ જન્મ જયંતિ એ માત્ર લોકોત્સવનો કાર્યક્રમ નથી. આની પાછળ રાજ્ય સરકારનો આશય છે કે અનુસૂચિત જાતિના લોકોનું આર્થિક ઉત્થાન થાય, સામાજિક ઉત્થાન થાય, શૈક્ષણિક ઉત્થાન થાય. તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના 14 કરતાં વધારે વિભાગો 125 કરોડ રૂપિયા આ બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિ નિમિત્તે વર્ષ દરમિયાન કાર્યક્રમો થવાના છે. અને આ કાર્યક્રમોના કારણે બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવાનું કામ ગુજરાત સરકારે આદરણીય શ્રીમતી આનંદીબેન પટેલના નેતૃત્વમાં કર્યું છે. ભારત રત્ન બોધિસત્વ ડોક્ટર ભીમરાવ આંબેડકરની 125મી જન્મ જયંતિ પ્રસંગે યોજાયેલા દલિત કવિ સંમેલનનો શુભારંભ ગુજરાત વિધાનસભાના નાયબ અધ્યક્ષ આત્મારામ પરમારે સામાજિક સમરસતા દીપ પ્રગટાવીને કર્યો હતો. અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ અને જિલ્લા પ્રશાસન દ્વારા વડોદરા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં શ્રી આત્મારામભાઈએ જણાવ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબને મહામાનવ બનાવવામાં વડોદરાની ભૂમિનું અદકેરું યોગદાન છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડે વિદેશ અભ્યાસની તક આપી તેમના જીવન ઘડતરમાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. કવિ સંમેલનમાં ભૂતપૂર્વ સમાજ કલ્યાણ નિયામક પ્રવીણ ગઢવી અને તાપી જિલ્લા શિક્ષણ અધિકારી નૈશદ મકવાણા સહિત અન્ય મહાનુભાવો અને શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને હવે જોઈએ કેટલાક મહત્વના રાષ્ટ્રીય સમાચાર સંક્ષિપ્તમાં. દેશભરમાં આજે તહેવારોની રોનક. ઓરિસ્સાના જગન્નાથપુરી અને અમદાવાદ સહિત દેશના ઘણા શહેરોમાં આજે પવિત્ર રથયાત્રા નીકળી. ધાર્મિક સદભાવના સાથે મુસ્લિમ બિરાદરો મનાવી રહ્યા છે ઈદ ઉલ ફિત્રનો તહેવાર. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ દેશવાસીઓને ઈદ નિમિત્તે પાઠવી શુભકામના. તેમણે કહ્યું, આ પાવન દિવસ આપણા સૌમાં ઉદારતા અને કરુણાની ભાવના મજબૂત કરે. ઈદ ઉલ ફિત્રના તહેવારને મહાન આદર્શોનું પ્રતીક ગણાવીને આ ઉલ્લાસપૂર્ણ તહેવાર નિમિત્તે દેશવાસીઓને હાર્દિક શુભકામના પાઠવતા ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી, ઈદ ઉલ ફિત્રના પાવન પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુસ્લિમ બિરાદરોને ટ્વીટ કરીને પાઠવી શુભકામના. ચીને ભારતીય નાગરિક રાજીવ મોહન કુલશ્રેષ્ઠને આપી મુક્તિ. કથિત આતંકી સંબંધોને મામલે અન્ય 19 વિદેશી આરોપીઓ સાથે કુલશ્રેષ્ઠની કરાઈ હતી ધરપકડ. વિદેશ મંત્રાલયે બેઇજિંગ ખાતેની ભારતીય દૂતાવાસની સક્રિયતાની કરી પ્રશંસા. આવતા 15 વર્ષોમાં 80 ખર્બ અમેરિકન ડોલર પર પહોંચી શકે છે ભારતીય અર્થવ્યવસ્થા. નીતિ પંચના ઉપાધ્યક્ષ અરવિંદ પનઘડિયાનું અનુમાન. આ અગાઉ વિશ્વ બેંક અને IMFનું અનુમાન છે કે 2030 સુધીમાં ભારત $10 ટ્રિલિયન સાથે બની શકે છે આર્થિક મહાશક્તિ. CBIએ વ્યાપમ કૌભાંડ મામલે મેડિકલની વિદ્યાર્થીની નમ્રતા ડામોરના મૃત્યુની તપાસ માટે દાખલ કર્યો હત્યાનો કેસ. નમ્રતાના મૃત્યુની માહિતી લેવા ગયેલા પત્રકાર અક્ષયસિંહના મૃત્યુ બાબતે પણ પ્રારંભિક તપાસ શરૂ. 21મી જુલાઈથી સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ. માર્ગ પરિવહન અને સુરક્ષા વિધેયક 2015 સહિત 8 નવા વિધેયકો પસાર કરવાનો સરકાર કરશે પ્રયાસ. અને હવે જોઈએ આજના હવામાન સમાચાર.
તો આ સાથે જ આજનું ન્યૂઝ ફોકસ અહીં સમાપ્ત કરીએ છીએ।